કેદાર ક્યાં છે? આ બાળક ક્યાં છે? સુરતના વરિયાવ વિસ્તાર છે, એમાં બાળક જે છે ગટરમાં પડી ગયું છે. જી હા, એનડીઆરએફની ટીમ બાળકની શોધખોળ કરશે. વડોદરાથી એનડીઆરએફની ટીમ સુરત પહોંચી છે. એનડીઆરએફની એક ટીમ સુરત પહોંચી છે. એનડીઆરએફની ટીમ હાલમાં બાળકને શોધી રહી છે. ભયાનક આ ઘટના બની છે. હાલાકી આવા કિસ્સાઓની અંદર બાળકના બચવાના ચાન્સ ખૂબ જ ઓછા હોય છે, પણ આશા રાખી કે બાળક બચે. પણ જે રીતની પરિસ્થિતિ, ગટરમાં પડી ગયું છે બાળક અને હજુ ઘણો સમય થઈ ચૂક્યો છે, તો આવા કિસ્સાઓમાં આપ જોઈ રહ્યા છો ખુલ્લા ગટરના ઢાંકણાઓ, ખુલ્લા બોરવેલ, નિર્દોષ બાળકોના મોત થઈ રહ્યા છે. ચેતન પણ અમારી સાથે. ચેતન, ખૂબ જ આ ભયાનક ઘટના બની રહી છે અને હવે એનડીઆરએફની ટીમ વડોદરાથી સુરત પણ આવી ગઈ છે. શું બાળકના બચવાના ચાન્સીસ કેટલા છે? અને ભૂલ પણ તમે જે વાત કરી છે, ભયાનક આ ઘટના બની છે, શું પરિસ્થિતિ હાલમાં ત્યાં? ચેતન. જનક આ ઘટનાને 21 કલાક વીતી ગયા છે. ફાયર દ્વારા સતત 21 કલાકથી કેદારને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવતા હતા. હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ અને ખાસ કરીને ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેમના દ્વારા જે ગટર લાઇન છે તે ગટર લાઇનની અંદર હવે ફરીથી એક વખત ગયા છે અને જે કેદાર છે તે કેદારને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. સતત 21 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમ છતાં જે કેદાર છે તે કેદારનો ક્યાંય મળી ન રહ્યો હતો અને છેલ્લે સુરત મહાનગરપાલિકા દ્વારા જે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમની મદદ લેવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો જે ગટર લાઇન છે, વિવિધ 60 જેટલી જે ગટર લાઇન છે તેમાંથી જે એનડીઆરએફ અને ફાયરના જે જવાનો છે તે પસાર થઈ રહ્યા છે અને હાલમાં પણ જે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ આ ગટર લાઇન એટલે કે 20 ફૂટ ઊંડી આ ગટર લાઇન છે જેમાં તેઓ અંદર પ્રવેશ્યા છે અને કેદારની જે શોધખોળ છે તે કરી રહ્યા છે. બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. જે એનડીઆરએફની જે ટીમ છે તેમના જે सर जे छे ते અહીં આવી ગયા છે અધિકારી, તેમની સાથે बातचीत કરીશું. जी सर, कितने लोगों की टीम उतारी गई है, किस तरह का रेस्क्यू चल रहा है? सर बाद में सर मीडिया बाइट જી આપ જોઈ રહ્યા છો અહીં વિવિધ જે માહિતી છે તે માહિતી અહીં આપવામાં આવી રહી છે. આપણી સાથે અન્ય જે ફાયરના જે અધિકારી છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓનું શું કહેવું છે. હાલ તેઓ ટેલિફોન પર વાતચીત કરી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં આપણે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. આપ જોઈ શકો છો 15 થી 20 ફૂટ ઊંચો જે બાંબુ છે તે બાંબુ દ્વારા નીચે જે ગટર છે તે ગટરમાં આ જે બાંબુ છે તે મોકલવામાં આવી રહ્યો છે. ક્યાંક કે ક્યાંક કેદારને શોધવા માટે અહીં એનડીઆરએફની જે ટીમ છે તે ટીમ લાગી પડી છે અને હાલમાં કઈ રીતે અંદર જઈ શકાય, અહીંથી સુએજ જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ત્યાં પણ પાણીનો વહેણ સૌથી વધુ છે, જ્યાં ફાયરની ટીમ પહોંચી શકે તેવી હાલતમાં ન હતી, જેને કારણે જે એનડીઆરએફની જે ટીમ છે તે ટીમની મદદ લેવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત છે કે હાલમાં સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારી જોડાયા છે. આપની સાથે ડેપ્યુટી મેયર જોડાયા છે. જી સર, એનડીઆરએફની મદદ લેવામાં આવી છે, શું કહેશો? એનડીઆરએફની મદદ લેવામાં આવે છે. એનડીઆરએફ એમના પદ્ધતિથી કામ જોઈ રહ્યા છે. હવે દરેક ચેમ્બરો ચેક કરી આવે, દરેક મેન્યુઅલ ચેક કરી આવે છે. હવે આગળ એમનું કામગીરી હાથ ધરવામાં આવશે. કેટલી ટીમમાં કેટલા મેમ્બર છે? હવે કઈ રીતે ગટરમાંથી ઉતારી રહ્યા છે? કઈ રીતે યોજના બનાવવામાં આવી રહી છે? હવે યોજના બનાવવામાં આવે છે. એમના હેડ આવ્યા છે, એમના ડેપ્યુટી સાથે ચર્ચા કરી રહ્યા છે. હવે આપણા ભૈરવભાઈ દેસાઈ પણ છે ડેપ્યુટી સુરતના. આ બધી ચર્ચા થશે.